રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે। પહાડો પર સતત હિમવર્ષાને કારણે ઠંડી વધી છે, ત્યારે અમદાવાદમાં લોકો કસરત કરવા માટે પહોંચ્યા હતા। રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં પહોંચીને લોકોએ કસરત કરી। સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, અત્યારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો હોય છે, તો મોડી રાત્રે પણ જે લોકો જતા હોય તેમને ઠંડીનો અનુભવ થતો હોય છે। અત્યારે વહેલી સવારે કસરત કરવાનું લોકોમાં એક વલણ જોવા મળતું હોય છે, ત્યારે આપ કઈ જગ્યાએ પહોંચ્યા છો ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરજો, અને શિયાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે લોકો શું પ્રયાસો કરી રહ્યા છે? બિલકુલ મયુરી, જે પ્રમાણે અમદાવાદમાં અત્યારે ઠંડીનો ચમકારો છે ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે। લોકો છે તે પોતે વહેલી સવારે કસરત કરવા માટે, દોડવા માટે, ચાલવા માટે સમગ્ર અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર છે તે જોવા મળે છે। ત્યારે હાલમાં આપણે અમદાવાદના જાણીતા એવા રિવરફ્રન્ટ વિસ્તારમાં હાલમાં ઉપસ્થિત છીએ, અને રિવરફ્રન્ટ ઉપર જ હાલમાં આપણે છીએ। તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોતા હશો, ઠંડીનો ચમકારો અમદાવાદમાં યથાવત હોવા છતાં ક્યાંક ને ક્યાંક યુવાનો છે તેમાં રમતગમતનું ચલણ જોવા મળે છે, અને જે મજા છે તે ક્યાંક ને ક્યાંક યુવાનો, તેની સાથે વૃદ્ધો જે પોતે વહેલી સવારે ચાલવા, પોતાના નાના બાળકો સાથે, પોતાના પરિવાર સાથે, પોતાના પાર્ટનર સાથે આવતા હોય તેવું અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળતું હશે। પરંતુ આપને અત્યારે જે દ્રશ્યો દેખાય છે તેમાં ક્યાંક ને ક્યાંક ખાલીપણું પણ એટલા માટે જોવા મળે છે કારણ કે જે પ્રમાણે વહેલી સવારે લોકો આવતા હોય છે ને, ક્યાંક ને ક્યાંક છેલ્લા થોડા દિવસ સુધી જે ઠંડીમાં જે પારામાં વધારો થયો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે પોતે વહેલી સવારે આવવા માટેનું ટાળતા હોય તેવું પણ અત્યારે હાલમાં જોવા મળે છે। પરંતુ જે માનસિકતા જે સ્થિર હોય ને ત્યારબાદ લોકો છે તે પોતે આવતા હોય છે, એટલે ચોક્કસથી જે મજા હોય છે અને ક્યાંક ને ક્યાંક યુવાનોમાં જે વલણ જોવા મળતું હોય છે રમતગમતનું, અને તેને જ લઈને ચોક્કસથી એવું કહી શકીએ કે જે યુવાનો છે તે અને તેની સાથે વહેલી સવારે આવતા વૃદ્ધો અને તમામ વય જૂથના જે લોકો છે જે પોતે અહીં પધારતા હોય છે પોતાના પરિવાર સાથે, ઠંડીના પારાની પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને તે જ સાચું પડતું હોય તેવું અત્યારે હાલમાં જોવા પણ મળી રહ્યું છે। લઘુત્તમ તાપમાન છે તે અમદાવાદમાં 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન છે 26 ડિગ્રી જે પારો છે તે અત્યારે હાલમાં પહોંચ્યો છે। આપ હાલમાં જે પ્રમાણે દ્રશ્યોમાં જોવો છો કે લોકો છે તે પોતે વહેલી સવારે યોગ, કસરત, દોડ તમામ બાબતને છે તે પ્રાધાન્ય આપતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। સમગ્ર શહેરમાં અત્યારે ઠંડા પવનો છે તે ફરી વળ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને યુવાનો, બાળકો અને અન્ય જે લોકો છે તેમાં જે મજા હોય તે ક્યાંક ને ક્યાંક રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારે સ્વચ્છ અને સુંદર વાતાવરણ છે તેને લઈને જોવા મળે છે। મયુરી, બિલકુલ આભાર મિહિર, માહિતી આપવા બદલ।